હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 7 વિષય ગુજરાતી ઓગસ્ટ 2026માં પ્રથમ ત્રિમાસિક એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. સેક્શન A. નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તમારે જવાબ આપવાનો છે. પહેલું, ડૉક્ટરને ભીખા શેઠનું વર્તન કેવું લાગ્યું? જવાબ છે બી, અકળ. બીજું, સાચા વિકલ્પ સામે તમારે ખરાની નિશાની કરવાની છે. વાડીનો પીપળો બોડીનો પીપળો તરીકે ઓળખાયો કારણ કે જવાબ છે બી, બોડીને પીપળા નીચે દાટી હતી. ત્રીજું, સાપને નીચેનામાંથી કયું અંગ હોતું નથી? જવાબ છે એ, કાન. આગળ, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. ચોથું, ગામ લોકો હકારમાં માથું ફેલાવીને અનુમોદન ખાલી જગ્યા આપતા હતા. જવાબ છે સંમતિ આપતા હતા. 5, ખાલી જગ્યા મનના માનવીને હિમાલય નડતો નથી. જવાબ, અડગ મનના માનવીને હિમાલય નડતો નથી. આગળ, વિધાન ખરા છે કે ખોટા તે તમારે જણાવવાનું છે. પહેલું, સાપ ઘરડો થાય ત્યારે તેને મૂંછ ફૂટે છે. વિધાન ખોટું છે. બીજું, બધા સાપ ઝેરી હોતા નથી. વિધાન ખરું છે. આગળ, પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું, ભીખા શેઠે 100 રૂપિયાની નોટો ડૉક્ટરના હાથમાં મૂકીને શી શરત કરી? જવાબ, ભીખા શેઠે 100 રૂપિયાની નોટો ડૉક્ટરના હાથમાં મૂકીને કોઈને આ મદદની જાણ ન કરવા અંગેની શરત કરી. બીજું, બોડી ગાય શાથી મરી ગઈ? જવાબ, બોડી ગાયને જાનવર કરડ્યું જેથી તેનું આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ. ત્યારબાદ પ્રશ્નોના 3 થી 4 વાક્યમાં ઉત્તર આપવાના છે. પ્રશ્ન 10, વ્રત એટલે શું? વ્રત શા માટે કરવામાં આવે છે? વ્રત એટલે નિયમ લઈને આચરવામાં આવતી સંયત્મક ધાર્મિક ક્રિયા. હિન્દુ અને જૈન ધર્મમાં વ્રત એ ઉપાસનાનું મહત્વનું અંગ છે. વ્રત કરવાથી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે, તમારા સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, સાથે સાથે તમારા હૃદયની તંદુરસ્તી, મગજની ક્ષમતા અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. આમ વ્રતથી સ્વાસ્થ્ય માટે પણ ઘણો ફાયદો થાય છે. સેક્શન બી. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો જવાબ પસંદ કરીને તમારે જવાબ આપવાનો છે. પહેલું, શબ્દના નજીકના અર્થ સામે નિશાની કરવાની છે. તો આપ્યું છે ક્ષમા, તો જવાબ છે બી, માફી. આગળ, નીચે આવેલા પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર આપવાના છે. શ્રી કૃષ્ણને યોગી કેમ કયા હશે? જવાબ, શ્રી કૃષ્ણને યોગી કયા છે કારણ કે એમને સઘળા કાર્યો એટલે કે કર્મ કૌશલ્યથી કર્યા છતાં હંમેશા નિર્લેપ રહ્યા છે. પ્રશ્ન આગળનો જોઈએ. 2 થી 3 વાક્યમાં પ્રશ્નના જવાબ આપવાના છે. પ્રશ્ન 3, કવિએ રાષ્ટ્રના લોકોને પડકારને ઝીલવાનું આહ્વાન કરતા શું કહ્યું છે? જવાબ, કવિએ રાષ્ટ્રના લોકોને પડકારને ઝીલવાનું આહ્વાન કરતા કહ્યું છે કે તમે ઊભા રહેશો તો મોત છે ને ચાલતા રહેશો તો જીવનનો જય જયકાર છે. જો કોઈ પણ રીતે ત્યાં પહોંચવું પડશે એ દરેક પળનો પડકાર છે. તન મન ધન જે હોય તેને સાથે લઈ જવું એ જ દ્રઢ નિર્ધાર હોવો જોઈએ. દરેક બુલંદ ગર્જના સાથે વાઘ સિંહોની ત્રાળ એટલે કે જુસ્સા સાથે પડકારો ઝીલી ઝઝૂમવું જોઈએ. આગળ સૂચના મુજબ કરો. પ્રશ્ન 4, વ્યંજનો અલગ પાડો. તમને શબ્દ આપ્યો છે શાસ્ત્રોક્ત, તો એનું વ્યંજન સ વત્તા ત વત્તા ર વત્તા ઓ. ત્યારબાદ 5મું વાક્ય કોણ બોલી શકે તે લખો. દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે, તો આ વિધાન ડૉક્ટર કહે છે. પ્રશ્ન 6, 2 અનેકાર્થી શબ્દ લખો. 4 તો પહેલા 4 માટે અંક અને બીજા 4 માટે લીલું ઘાસ. આગળ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તો જોઈએ. અહીં ઊભા તો મોત, જશું તો જીવન જય જયકાર, કોઈ પણ રીતે ત્યાં પહોંચવું પળપળનો પોકાર, તન મન ધનથી હે જનગણ, બસ જવું એ જ નિર્ધાર ચલો, જજુમો લઈ કંઠમાં વાઘ સિંહની ત્રાળો. સેક્શન સી.
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ આપવાના છે. હંમેશા તો કાયમ, જરા તો લગાર અથવા થોડું, દીકરી તો પુત્રી અથવા તનુજા, મજા તો આનંદ અથવા લહેર. હવે એ શબ્દોના એ પ્રમાણે નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ આપો. મિથ્યા તો સાર્થક, ખરું તો ખોટું, હયાત તો મૃત, પાપ તો પુણ્ય, અહીં તહીં, દુબળો તો બળ્યો. આગળ શબ્દોની જોડણી સુધારીને ફરી લખવાનું છે. પહેલા માટે આપ્યું છે કૃષ્ણ, બીજા માટે આપ્યું છે શાંતિ, ત્રીજા માટે આપ્યું છે શેઢકડું, ચોથા માટે વડસાવિત્રી, પાંચમા માટે સંક્રાંતિ, છઠ્ઠા માટે નિયમિત. આગળ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. કડી એટલે કે સમજી ન શકાય તેવું, અકળ, કપડાથી ગાળેલું, વસ્ત્રગાળ, ઘરમાં પાણીના વાસણ રાખવાની જગા, પાણિયારું. આગળ નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેને વાક્ય પ્રયોગ કરો. પહેલું, ખપ લાગવું તો અર્થ છે ઉપયોગમાં આવવું. વાક્ય: પિતાજીના આદર્શોને વિચારો, આદર્શ વિચારો એમના દીકરાને ખપ લાગ્યા. બીજું, ચરણ ઉપાડવા તો અર્થ છે આરંભ કરવો, પદાર્પણ કરવું. વાક્ય: અંબાજી ચાલતા જતા સંઘના સૌએ આજે સવારે ચરણ ઉપાડ્યા. ત્યારબાદ ભેખ લેવો, અર્થ કોઈ ધ્યેયની પાછળ સર્વસ્વ છોડવું. વાક્ય: રવિશંકરે ઝૂંપડપટ્ટીના બાળકોને શિક્ષિત કરવા ભેખ લીધો હતો. ત્યારબાદ સૂચના મુજબ કરો. વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થ લખો. તો તમને પહેલું આપ્યું છે મોં એટલે કે મુખ, મોઢું, અને ત્યારબાદ આપ્યું છે માં એટલે કે અંદર, પ્રત્યય તેમાં. ત્યારબાદ અનેકાર્થી શબ્દના બે અર્થ લખવાના છે. દેવતા તો દેવ અને દેવતા તો અગ્નિ. ત્યારબાદ ફરી અનેકાર્થી શબ્દના બે અર્થ લખો. પાંખિયું તો ડાળી અને બીજો અર્થ કાતરનું પાનું. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. ત્યારબાદ બીજા અન્ય તમામ વિષયોના સોલ્યુશન પર તમને અહીં સોલ્યુશનની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. થેન્ક યુ.